એશિયાના પ્રથમ વર્ટિકલ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન, નવી રેલ સેવાને આપી લીલી ઝંડી। દેશનો આ પુલ વિશ્વના પ્રતિષ્ઠિત પુલોની યાદીમાં જોડાયો। હું છું નેન્સી અને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના રામેશ્વરમ ખાતે એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પાન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું। તેનું નામ પમ્બન બ્રિજ છે। આ પુલ 2.8 કિલોમીટર લાંબો છે। આ નવા રેલવે પુલને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે। સમુદ્ર પરનો આ રેલવે પુલ ભૂતકાળ અને ભવિષ્યને જોડે છે। રામનવમીના દિવસે તેને જનતાને સમર્પિત કરવામાં આવ્યો છે। પીએમ મોદીએ નવી ટ્રેનને આપી લીલી ઝંડી, સાથે પીએમ મોદીએ રામેશ્વરમ અને તાંબરમ વચ્ચે નવી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી। આ ઉપરાંત એક કોસ્ટગાર્ડ જહાજ પણ મોકલવામાં આવ્યું છે। એટલે જેમ જેમ પુલનો વર્ટિકલ લિફ્ટ ભાગ ઉપર આવશે તેમ તેમ જહાજ તેની નીચેથી પસાર થશે અને આ પુલની કાર્યકારી ટેકનોલોજીનું પ્રદર્શન કરાયું છે। ત્યારે આવો આપણે જાણીએ કે કેવો છે આ બ્રિજ અને શું છે ખાસિયત। પમ્બન બ્રિજનું સાંસ્કૃતિક મહત્વ પણ છે। રામાયણ અનુસાર ભગવાન રામની સેનાએ રામેશ્વરમ નજીક ધનુષકોડીથી રામ સેતુનું નિર્માણ કર્યું હતું। નવો પમ્બન રેલવે બ્રિજ રામેશ્વરમ ટાપુને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડે છે અને વૈશ્વિક સ્તરે ભારતીય એન્જિનિયરિંગની એક મોટી સિદ્ધિ છે। તેની કિંમત અને લંબાઈ કેટલી છે તો તેની આપણે વાત કરીએ તો તેની કિંમત 550 કરોડ રૂપિયાથી વધુ છે। આ પુલ 2.8 કિલોમીટર લાંબો છે। તેમાં 99 સ્પાન એટલે કે થાંભલાઓ વચ્ચેનું અંતર છે અને તેનો ઉપાડવાનો ભાગ 72.5 મીટર લાંબો છે, જે 17 મીટરની ઊંચાઈ સુધી લિફ્ટ થઈ શકે છે। પરિણામે મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકે છે અને ટ્રેન સેવાઓ કોઈ પણ વિક્ષેપ વિના ચાલુ રહી શકે છે। તો કે આ બ્રિજ કેટલો ટકાઉ છે તો એની વાત કરીએ તો પુલને મજબૂત બનાવવા માટે તેમાં સ્ટેનલેસ સ્ટીલ, ખાસ રક્ષણાત્મક પેઇન્ટ અને વેલ્ડેડ સાંધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આનાથી તેની શક્તિ અને આયુષ્યમાં વધારો થયો છે। ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમાં 2 રેલવે ટ્રેકની જોગવાઈ કરવામાં આવી છે। દરિયાઈ હવાને કારણે થતા કાટથી બચાવવા માટે તેમાં ખાસ પોલિસીલોક્સેન કોટિંગ છે। તો કે પહેલો પમ્બન બ્રિજ ક્યારે બન્યો તો પહેલો પમ્બન પુલ 1914માં બ્રિટિશ ઇજનેરો દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તે એક કેન્ટિલીવર એટલે કે ધાતુ અથવા લાકડાનો લાંબો ટુકડો જે પુલના છેડાને ટેકો આપવા માટે દિવાલથી બહાર નીકળે છે। ડિઝાઇન પુલ થયો હતો। તેમાં શેરજર રોલિંગ લિફ્ટ ભાગ હતો। 1 સદી કરતાં વધુ સમય સુધી આ પુલ યાત્રાળુઓ, પ્રવાસીઓ અને વેપારીઓ માટે જીવનરેખા તરીકે પણ સેવા આપતો હતો। પરંતુ દરિયાઈ પર્યાવરણને થતા નુકસાન અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સરકારે ફેબ્રુઆરી 2019માં એક નવા ટેકનોલોજીકલ રીતે મજબૂત પમ્બન પુલના નિર્માણને મંજૂરી આપી। તો દેશનો આ પુલ વિશ્વના પ્રતિષ્ઠિત પુલોની યાદીમાં જોડાયો। નવા પમ્બન બ્રિજનું નિર્માણ રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું। તે રેલવે મંત્રાલય હેઠળની એક નવરત્ન કંપની છે। પુલના નિર્માણ દરમિયાન પર્યાવરણીય પ્રતિબંધો, મજબૂત દરિયાઈ મોજા, ભારે પવન અને ખરાબ હવામાન જેવા ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો। તો કે આ વિસ્તાર ચક્રવાત અને ભૂકંપ માટે સંવેદનશીલ છે। તેથી તેની ઇજનેરોએ ખૂબ જ વિચારપૂર્વક એક મજબૂત ડિઝાઇન તૈયાર કરી। હવે આ નવા પુલની ગણતરી અમેરિકાના ગોલ્ડન ગેટ બ્રિજ, લંડનના ટાવર બ્રિજ અને ડેનમાર્ક અને સ્વીડનને જોડતા ઓરેસુન્ડ બ્રિજ જેવા વિશ્વના અન્ય પ્રખ્યાત પુલોમાં થઈ રહી છે। આ બધા પુલ તેમની ટેકનિકલ ડિઝાઇન અને એન્જિનિયરિંગ માટે જાણીતા છે। હવે આ પ્રતિષ્ઠિત પુલોની યાદીમાં નવો પમ્બન પુલ પણ જોડાયો છે। તે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતની દરિયાઈ અને ભૂકંપીય પરિસ્થિતિઓનો સફળતાપૂર્વક સામનો કરવાની ક્ષમતા ધરાવે છે। તો કે વર્ટિકલ લિફ્ટ પુલ શું હોય છે? વર્ટિકલ લિફ્ટ બ્રિજ એક એવો પુલ છે જેને જરૂર પડીએ પાણીની સપાટીથી ઉપર ઉપાડી શકાય છે। પુલનો કેટલોક ભાગ ઊંચો કરવાથી મોટા જહાજો તે જગ્યાએથી સરળતાથી પસાર થઈ શકે છે। તો કે નવા પમ્બન બ્રિજ વિશે શું ખાસ છે તો આ 72.2 મીટર પહોળો દરિયાઈ માર્ગ છે। પુલની એક લેનમાં 2 ટ્રક એકસાથે સરળતાથી પસાર થઈ શકે છે। આ પુલ 17 મીટર સુધી ઊંચો કરી શકાય છે। આ પુલ જૂના પુલ કરતાં 3 મીટર ઊંચો છે। આ પુલને ટકાઉ બનાવવા માટે તેમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સાથે તેની સુરક્ષિત રીતે પેઇન્ટ કરાયો છે। આ પુલના ઉદ્ઘાટન સાથે રેલવેને તેના ટ્રાફિકને સુગમ બનાવવામાં પણ મદદ મળશે। ભારે અને ઝડપી ટ્રેનો પણ પુલ ઉપરથી સરળતાથી પસાર થઈ શકશે। રામનવમીના પાવન પર્વના દિવસે એશિયાને સૌથી મોટી ભેટ મળી છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।